આ એક વાત બતાવી, શ્રેયની વાત, આત્મા કઈ રીતે પ્રસન્ન થાય એની વાત કરી. ત્રીજો પ્રશ્ન શું હતો તમારો? દેવકી વસુદેવજીને ત્યાં અજન્મા પ્રભુ જન્મ લઈને કઈ રીતે જાતો યશ્ચ ચિકીર્ષયા, એ તો આપણે દશમ સ્કંદ આવશે ત્યારે જોઈશું વિસ્તારથી. અને પાંચમો પ્રશ્ન, શ્રી દાઉજીની સાથે કઈ કઈ લીલાઓ કરી તે પણ દશમ સ્કંદમાં જોઈશું. ચોથો પ્રશ્ન બાકી રહી ગયો તમારો. કયો પ્રશ્ન હતો? પ્રભુના કયા કયા અવતારો થયા? અવતારો તો બધા એટલા બધા થઈ ગયા. કેટલા? 20, 22, 25, 50 નહીં, અસંખ્યેયાહ અવતારાહ હિ અસંખ્યેયાહ. મહાપ્રભુજી કહે કે એને બે વિભાગમાં વહેંચી શકાય. જે ભગવદ અવતાર પ્રકટ થયા છે, આ દરેકે દરેક અવતારની અંદર બે પ્રકારની શક્તિઓ હોય. એક છે ક્રિયા શક્તિ અને બીજી છે જ્ઞાન શક્તિ. બંને શક્તિઓ હોય, પરંતુ એક શક્તિ ગુપ્ત રહે અને બીજી પ્રકટ થાય. જ્યારે જે શક્તિ પ્રકટ થઈ એને એ અવતાર કહેવાય. કોઈ જગ્યાએ ક્રિયા શક્તિ પ્રકટ થઈ, એક જ શક્તિ પ્રકટ થાય, હા બે નહીં, એક જ થાય. કોઈ જગ્યાએ ક્રિયા શક્તિ પ્રકટ થઈ એને ક્રિયા અવતાર કહેવાય. જ્ઞાન શક્તિ પ્રકટ થાય ત્યાં જ્ઞાન અવતાર કહેવાય. ઠીક है, समझ में आ रही बात? દાખલા તરીકે વેદ વ્યાસજી છે, એમને કહો તમે ગોવર્ધન ઉપાડો, તો વેદ વ્યાસજી ગોવર્ધન ઉપાડે? એ પ્રભુના જ્ઞાન અવતાર છે. એ ગિરિરાજજી ધારણ ના કરે તો પ્રભુના જ્ઞાન અવતાર છે. જ્ઞાન શક્તિ પ્રકટ થયેલી છે, એ જ્ઞાન અવતાર છે. અને વરાહ ભગવાન પૃથ્વીને ધારણ કરે, એ કયો અવતાર કહેવાય? સમજ में आ गई बात? एकदम इजी છે કે નહીં? હા, મારી પાસે આ પ્રથમ સ્કંદની અંદર ત્રીજા અધ્યાયની અંદર આપેલું લિસ્ટ છે. એટલે આ ત્રીજો અધ્યાય આખો એ છે, ગીતા પ્રેસનો આ ગ્રંથ છે. એની અંદર એમ કહ્યું કે પ્રભુના અલગ અલગ જે અવતારો છે એની અંદર સૌથી પહેલા સનત કુમાર પ્રગટ થયા. હવે તમારે કહેવાનું, સનત કુમારો એ ક્રિયા શક્તિ એટલે ક્રિયા અવતાર કહેવાય કે જ્ઞાન અવતાર? અરે વાહ, તમને બધાને ખબર છે, વાહ ક્યા બાત હે. સનત કુમારો જ્ઞાન અવતાર છે. અને પછી વરાહ ભગવાન આવ્યા તે ત્રીજા જે છે દેવર્ષિ નારદ. તમે કેટલા બધા એકદમ કે ભાગવતાર પ્રકરણ બધા વાંચીને આવ્યા છો? વાંચીને જ આવ્યા લાગો છો કે શ્રીમદ ભાગવત વાંચીને આવ્યા છો? તમે જે વાંચ્યું હોય પણ તમને બધી સમજ છે. આ બધી નરનારાયણ ભગવાન, હા બરોબર, સંકોચ નહીં કરો, જરા જોરથી બોલો મામી. હા, જ્ઞાન અવતાર છે. પાંચમા કપિલ ભગવાન, હા જ્ઞાન અવતાર. દત્તાત્રેય ભગવાન, એટલે હું તો ભગવાન ભગવાન કહું છું પણ એ સમજી લેવાનું. દત્તાત્રેય ભગવાન જ્ઞાન અવતાર. યજ્ઞ નારાયણ ક્રિયા અવતાર. કારણ કે આપણે જે અંદર હોમીએ તે દેવને પહોંચાડે, એની ક્રિયા કરે છે. ઠીક હે, ક્લિયર? વાહ વાહ. નાભી રાજાને ત્યાં પ્રગટ થયેલા પ્રભુ ઋષભદેવ. તમે કેમ આટલું બધું આમ સંકોચ કરો? સમજાતું નથી. ઋષભદેવ ક્યાં ગિરિરાજજીને ધારણ કરવા ગયા? જ્ઞાન અવતાર, એમણે સૌને જ્ઞાન આપ્યું છે. ત્યારબાદ પૃથુરાજા, હા ક્રિયા અવતાર, જેણે શ્રીમદ ભાગવતજીના ચતુર્થ સ્કંધના કામ પ્રકરણને, જે ત્રીજું જે પ્રકરણ છે પૃથુરાજાનું ચરિત્ર, જેણે વાંચ્યું એને ખ્યાલ આવે
કે આ ક્રિયા અવતાર છે, એને ક્રિયાઓ કરી અને પ્રજાને સુખી કરી. તો પૃથુ મહારાજ ક્રિયા અવતાર. ત્યારબાદ 10મો અવતાર આવશે. હું જરા જોઈ લઉં. હા, મત્સ્ય અવતાર. બરોબર છે, ક્રિયા અવતાર, મત્સ્ય અવતાર, ક્રિયા અવતાર. અને ત્યારબાદ 11મો કુર્મ અવતાર, ધન્વંતરી, ક્રિયા છે. મોહિની, તો તું સાપ છે, મોહિની છે, એ જ્ઞાન થોડી આપવા બેસે. અને મોહિની જ્ઞાન આપવા બેસે તો પેલા લોકો સાંભળે ખરા? પેલા લોકો તો કે ABCD છોડો. પેલું એવું ગીત હતું એટલે કહું છું એમ. એ જ્ઞાન કે મારે જ્ઞાન નથી જોઈતું એમ. આ બધા રાક્ષસો છે, જ્ઞાન માટે બેસે. તો ભગવાન પાસે મોહિનીજીની પાસે ક્રિયા છે, એ ક્રિયા અવતાર છે, જ્ઞાન અવતાર નથી. એટલે આ બધું ક્લિયર થઈ ગયું તમને. નરસિંહ ભગવાનનો અવતાર તરત જ બોલી ગયા. 15મું છે વામન ભગવાન. પરશુરામ, વેદવ્યાસજી, જ્ઞાન અવતાર. વાહ વાહ. અને ત્યારબાદ કયું આવે છે? શ્રી રામચંદ્ર ભગવાન, ક્રિયા અવતાર. બહુ સરસ. બુદ્ધ ભગવાન, કલ્કી. એક રહી ગયા, આપણા પ્રભુ શ્રી કૃષ્ણ. તમે પેલા નક્કી કરી લ્યો, આ બાજુ વાળા શું કે છે? અચ્છા, તમે રહો તો આ બાજુ વાળા બોલે. ચીટિંગ નહીં કરતા હા? ચાલો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, કઈ. તમે જેમ કે આપણે તો સર આંખો પર તમે જેમ કે આપણે માની લીધું, તમે જેમ કે માની લઈએ. પણ તમે જે આટલી સરળતાથી સમજી શકો તો બીજા લોકોને આ નહીં વસ્તુ સમજાતી હોય. આચાર્ય ચરણ વલ્લભ એ શ્રી ભાગવતા અર્થ પ્રકરણમાં એની આજ્ઞા કરે કે જ્ઞાન ક્રિયો ભયયુત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પ્રત્યક્ષ રૂપે જ્ઞાન પણ દેખાય. એટલે અર્જુનને જ્ઞાન પણ આપ્યું, ઉદ્ધવને જ્ઞાન પણ આપ્યું, અને ગિરિરાજજીને પણ ધારણ કરે, એ રાસ પણ કરે, એ અનેકાનેક રાક્ષસો ને પોતાનું ધામ પણ આપે, અને સૌને પ્રેમ પણ શીખવાડે, સૌને ભક્તિ માર્ગ તરફ. ઉદ્ધવ જેવા ઉદ્ધવ બહુ ટેલેન્ટ માણસ, કેવા ટેલેન્ટ વાળા, એમને પણ વંદે નંદ વ્રજ સ્ત્રીણામ એમ બોલતો કરી નાખે. આ પ્રભુ ક્રિયાવતાર પણ છે અને જ્ઞાનાવતાર પણ છે. એટલે જ્ઞાન અને ક્રિયા બંને વાળા છે, અને એટલે જ એ પૂર્ણ છે, પરિપૂર્ણ છે. આ વાત એકદમ સહજ અને સરળતાથી સમજાવી દીધી. એટલે આ બધા અવતારો કયા કયા થયા ને કેટલા થયા ને શું થયા એ બધું સમજવું એના કરતા અવતારનું જે રહસ્ય છે એ સમજી લેવું વધારે સરળ થઈ જાય. કેટલા થયા બધી ગણતરીમાં ક્યાં પડવું? 22 થયા, 23 થયા, 24 થયા, પછી 50, 100, કેટલા થયા? અસંખ્ય થયા છે. પરંતુ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એ વસ્તુ સમજાવી જોઈએ આપણને, અને એ વાત અહીંયા પ્રકટ કરી છે. થઈ ગયા તમારા બધા પ્રશ્ન કે કોઈ બાકી? હવે હો ગયા 6 પ્રશ્ન. તો આપણે આગળ ચાલીએ. શું? હા, આગળ ચાલીએ, તમે કહો છો તો. બધા પ્રશ્ન જેણે જેણે પૂછ્યા હતા
મારે એ બધાને પૂછવાનું, તમને તમારો જવાબ મળી ગયો. તમને છઠ્ઠો પ્રશ્ન કોણે પૂછ્યો હતો? છઠ્ઠો પ્રશ્ન કોણ બોલ્યું હતું આપણામાંથી? તો એનો જવાબ આવી ગયો. તો કેમ આગળ ચાલો એમ કહો છો? ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણમાં ગયો? એનો જવાબ આવી ગયો. તો તમે તો બહુ દયાળુ છો, ખૂબ કૃપાળુ છો કે તમે નહીં કહો તો ચાલશે, તમે તમારે આગળ ચલાવો એમ તમે કહો છો ને. હું તો ખરેખર ડરતો હતો તમારાથી. મેં કીધું આ લોકો છોડે એમ નથી, પણ તમે તો દયાળુ છો. સારી વાત છે. તો તમે 48 કલાક વધારે બોલી ગયા બોલવાના. તો પ્રિયજનો બરોબર ધ્યાનમાં રહે. છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન તો બાકી રહ્યો. પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા, ધર્મનું શું થયું? ધર્મ કોના શરણમાં ગયો? આ આપણો પ્રશ્ન છે. અને એની વાત અહીંયા કહેતા શ્રી વેદવ્યાસજીએ એમ કહ્યું કે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. વેદ જેવું જ આ શ્રીમદ ભાગવત છે. વેદ અને બ્રહ્મ, વેદ અને પુરાણ, શ્રીમદ ભાગવત બંનેમાં કોઈ ફરક નથી. ભાઈ એમાં છે શું? તો બોલે ભગવત ચરિત્ર, પરમાત્માના ચરિત્રો છે. ઉત્તમ શ્લોક ચરિતમ. ઉત્તમ શ્લોક એટલે પ્રભુ ઠાકોરજી. ઉત્તમૈ શુક શુકવ્યાસ પરાશર સનકાદિભિ શ્લોક્યતે કીર્ત્યતે. એથી ઉત્તમ શ્લોક. આ ઉત્તમ શ્લોકની આવી વ્યાખ્યા છે કે જેની કીર્તિનું ગાન શુકદેવજી કરે, સનકાદિ ઋષિઓ કરે, વેદવ્યાસજી કરે, પરાશર ઋષિ કરે. એ પ્રભુનું નામ ઉત્તમ શ્લોક છે. અને આ ઉત્તમ શ્લોક પરમાત્મા પ્રભુ શ્રી કૃષ્ણ એમના ચરિત્રનું ગાન જેની અંદર છે એ આ શ્રીમદ ભાગવત છે. તો પ્રભુ અનેક પ્રકારે લીલાઓ કરે. સર્જન વગેરે લીલા પણ પ્રભુની માટે એકદમ સહજ છે. એ સૌના નિશ્રેયસ માટે, કલ્યાણ માટે આ ગ્રંથની રચના કરવામાં આવી છે. અને એ વેદવ્યાસજીએ તેની રચના કરી અને શ્રી શુકદેવજીને આ શ્રીમદ ભાગવત ભણાવ્યું. બહુ સરસ શબ્દ છે અહીંયા કે ગ્રાહયામાસ. ગ્રાહયામાસ એટલે ગ્રહણ કરાવરાવ્યું. એ રીતે એને વેદવ્યાસજીએ શુકદેવજીને એવી રીતે પ્રેરણા કરી, ઇન્સ્પાયર કર્યા એમ કહેવાય ને આપણે ત્યાં, કે એમને એમ થયું કે મારે આ ભાગવત ગ્રહણ કરવું જોઈએ. અને એટલા માટે કહ્યું તદિદમ ગ્રાહયામાસ. સુતમ પોતાનો દીકરો છે એટલા માટે આપ્યું. બોલે નહીં નહીં નહીં, શુકદેવજીને વેદવ્યાસજીએ આ શ્રીમદ ભાગવત ભણાવ્યું એટલા માટે નહીં કે પોતાનો દીકરો છે, પણ એટલા માટે આત્મવતામ વરમ. જે આત્મજ્ઞાનીઓ છે, આત્મતત્વ સુધી પહોંચી ગયા છે, આત્મવાન છે, એમાં પણ શ્રેષ્ઠ એ શ્રી શુકદેવજી છે. એટલા માટે એમને આ શ્રીમદ ભાગવત લેવરાવ્યું. આપણે ત્યાં લેવરાવાનું બહુ મોટું જ મહત્વ છે. તો એ લેવરાવાનો અર્થ એને પોતાને પ્રેરણા થાય એમ લેવડાવ્યું. એટલે ગ્રાહયામાસ.
અને એ શ્રીમદ ભાગવત કેવું છે? બધા જ જ્ઞાન એટલે વેદ, બધા જ ઇતિહાસ એનો સાર લઈ અને આ પુરાણ પ્રકટ થયું છે. સર્વ વેદે ઇતિહાસાનામ સારમ સમુદ્રતમ. અને પછી એમ કહ્યું સતુ સંશ્રાવયામાસ. એ શ્રીમદ ભાગવત જે શ્રી વેદવ્યાસજીએ પોતાના પુત્ર શુકદેવજીને આપ્યું હતું, એ જ ભાગવત શુકદેવજીએ મહારાજમ પરીક્ષિતમ, મહારાજ પરીક્ષિતજીને સંભળાવ્યું. કોણ કહે છે આ કથા? સૂતજી શૌનકાદી ઋષિઓને કહી રહ્યા છે નૈમિષારણ્યમાં. અને ત્યારે એમણે શું કહ્યું? પરીક્ષિત મહારાજને બોલે, હા, ગંગાના કિનારે અનશન વ્રત ઉપર પ્રાયોપવેશ એટલે જલ કે અન્ન કંઈ પણ લીધા વગર એમને એમ શ્રી પરીક્ષિત મહારાજ કથા શ્રવણ માટે બિરાજતા હતા. અને ત્યાં પરીક્ષિત આ ધર્મ જ્ઞાન, આજે શ્રીમદ ભાગવતની આખી વાત કરી, એ આખું શ્રીમદ ભાગવત એ તો ભગવત સ્વરૂપ છે. એ ભગવત સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના શરણોમાં આ ધર્મ ગયો. ધર્મ ક્યાં ગયો? એટલે ધર્મની રક્ષા કોણે કરી? બોલ શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી બાલકૃષ્ણ લાલ કી. તો ધર્મની રક્ષા કોણે કરી? સમજાય છે ખરું બરોબર? હા, હવે હું એક વાત કરું. આપણે બહુ બધા નાના હતા ત્યારે આપણે દાદી પાસેથી, નાની પાસેથી, મા પાસેથી કે માસી પાસેથી કે ફોઈ પાસેથી, કોઈની પણ પાસે આપણે કોઈ વાર ધ્રુવજીની કથા સાંભળી હશે. ઘણા બધાના માથા આમ થાય છે, એટલે હું કહું છું, મતલબ મારું અનુમાન સાચું છે. કોઈ વાર આપણે પ્રહલાદજીની કથા સાંભળેલી હશે. નાના હોઈશું ને કદાચ પેલું મહાવતારમ નરસિંહ એવું બધું પણ કંઈ કદાચ જોવા, આજના જનરેશન બધા જાય જોવા માટે, એવું કંઈ જોવા ગયા હોય મૂવી, એને ખ્યાલ આવે કે પ્રહલાદજીએ ભક્તિ કરી, પ્રભુ એનો વાળ પણ વાંકો નથી થવા દીધો. સત્યમ વેદાતુમ નિજ ભૃત્ય ભાષિતમ. આપણે બાળપણથી આ બધું સાંભળતા આવ્યા છીએ કે નહીં? તો આ બધી કથાઓ શેમાં આવી? શ્રીમદ ભાગવતજીમાં આવી. એટલે બાળપણથી આપણી અંદર આ ધર્મ પ્રગટ્યો અને એનું પાલન થયું, એનું પોષણ થયું. પછી આપણે ભાગવતજી વારંવાર સાંભળતા ગયા, એમ બીજી બધી કથાઓ પણ ખબર પડી. અમરીશ મહારાજની કથા પણ આપણને ખબર પડી, શ્રી ગોપીજનોની કથા પણ ખબર પડી, અને ત્યારબાદ ભગવત લીલાની પણ ખબર પડી. પ્રભુ કઈ કઈ લીલાઓ કઈ રીતે કરે છે એ બધી પણ ખબર પડી. પ્રભુ કઈ રીતે આખા સૃષ્ટિનું સર્જન કરે એ બધી પણ ખબર પડી. એમ કરતા કરતા આપણી અંદર પેલો ધર્મ હતો એ વધવા લાગ્યો કે નહીં? આપણી અંદર રહેલો જે ધર્મ હતો એની રક્ષા થઈ ને. શાના લીધે થઈ? આ ભાગવતજીની કથાઓ સાંભળીને. આ ભાગવતજીના લીધે જ આપણને એ પણ ખબર પડી કે પ્રભુની સેવા કેમ કરવી. શ્રીમદ ભાગવતજીની અંદર સેવાખ્ય વર્તમ છે, જે આચાર્ય ચરણોએ પ્રકટ કર્યો. સેવાખ્ય વર્તમાદિશત. આ સેવા કેવી રીતે કરવી, સેવાનો પ્રકાર બધું જ આપણને શ્રીમદ ભાગવતજીથી ખબર પડી. તો આ ધર્મની રક્ષા કોણે કરી? એટલે પ્રભુ તો ત્યાં પહોંચી ગયા. પ્રભુના અનવતાર દશાની અંદર, જો યાદ રાખો, અવતાર દશા એટલે પ્રભુ જ્યારે અવતાર લઈને ભૂતલ ઉપર બિરાજે છે તે, અને અનવતાર દશા એટલે પ્રભુ જ્યારે અહીંયા નથી બિરાજતા, પોતાના ધામની અંદર બિરાજે છે, પણ વ્યામોહ થયો લોકોને, તે રીતે નથી બિરાજતા એમ. તો ત્યારે અનવતાર દશાની અંદર ધર્મની રક્ષા કોણ કરે છે? ભાગવતજી કરે છે. ક્લિયર હો ગયા? અરે માત્ર ધર્મની નહીં, સૌની રક્ષા ભાગવતજી જ કરે છે ને. જો પરીક્ષિત મહારાજની વાત કરીએ તો પરીક્ષિત મહારાજ
એમની ઉપર 2 વાર બહુ મોટી આપત્તિ આવી, અને બંને વાર આપત્તિ આવી ત્યારે એક બ્રાહ્મણનો દીકરો જ આવ્યો. પહેલી વાર આપત્તિ આવી ત્યારે પેલો દ્રોણાચાર્યનો દીકરો, એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યારે તો પ્રભુ બિરાજતા હતા. ઉત્તરા પ્રભુના શરણમાં ગયા, અને ત્યારે પ્રભુએ ઉત્તરાના ગર્ભની અંદર આવીને ગર્ભની રક્ષા કરી, હે કે નહીં? હવે આજ પરીક્ષિત મહારાજ જ્યારે મોટા થયા ત્યારે પ્રભુ સાક્ષાત બિરાજતા નથી, અને એ સમયે પણ પેલા બ્રાહ્મણે અસ્ત્ર છોડ્યું. કયું અસ્ત્ર? વાગ અસ્ત્ર, વાણીનું શસ્ત્ર, ખાલી શાપ. આ શાપ છોડ્યો. હવે એ સમયે પ્રભુ નથી બિરાજતા, ક્યાં જવું? ભાગવતજીના શરણમાં આવ્યા, અને ભાગવતજીએ પરીક્ષિત મહારાજની રક્ષા કરી. સમજ મારી વાત? એકદમ ઈઝી છે, સરળ સરળ, તમે સમજી લો. સરળતાથી સમજાઈ જાય એવું આ બધું છે. ખાલી થોડુંક આપણું અંદર ઇન્વોલ્વમેન્ટ આવે ને તો મજા આવે એવું છે. તો જ્યારે પ્રભુ સ્વધામ પધાર્યા ત્યારે આ ધર્મ ભાગવતજીના શરણમાં ગયો. જ્યારે સુત પુરાણીજીએ આમ કહ્યું તો બધા જ લોકો આમ एकदम सावधान થઈ ગયા कि क्या बात कर रहे हैं? बोले हाँ, तब मैं भी वहां पर गया था. कहाँ? आ गंगा जी ना किनारे, જ્યાં સુખદેવજી મહારાજ કથા કહેતા હતા, અને પરમર્ષિઓની સાથે, પરમર્ષિઓની વચમાં, પરમર્ષિ એટલે સૌથી મોટા મોટા ઋષિઓ, હા, આવા પરમર્ષિઓની વચમાં પરમ ભાગવત પરમ ભગવદીય શ્રી પરીક્ષિત મહારાજ બિરાજતા હતા. સુખદેવજી કથા કહેતા હતા. તે સમયે હું ત્યાં પહોંચ્યો હતો, અને ત્યારે મને સુખદેવજીએ પોતાની પાસે બોલાવ્યો. સુખદેવજીએ કહ્યું અહીંયા આવો. અરે ભાઈ, હું તો સૂત. સૂત એટલે મારી કોઈ યોગ્યતા નહીં કે હું ત્યાં કથામાં જઈને બેસું. એટલે પાછળ ઊભો ઊભો બહુ સંકોચથી પાછળ ઊભો હતો. મારી કોઈ યોગ્યતા નહીં, હું થોડી બ્રાહ્મણ. એટલે હું તો ત્યાં હતો, પણ ત્યારે સુખદેવજીએ મારી સામે જોયું અને મને કહ્યું ત્યાંની બહાર અહીંયા આવો આવો આવો. છેક આગળ બેસાડ્યો. નિવિષ્ટ તદ અનુગ્રહાત, એના અનુગ્રહથી ત્યાં બેઠો. મારી ઉપર એટલી મોટી કૃપા કરી સુખદેવજીએ, નહીં તો કહા હમારી એસી યોગ્યતા કોઈ. તો આપે કૃપા કરી, સુખદેવજી મને બેસાડ્યો. નિવિષ્ટ તદ અનુગ્રહાત. હમ ક્યાં કહે? સુખદેવજી તો એટલું બધું કહે, પણ બધું કઈ આપણને યાદ રહે? સુત પુરાણીજી કહે છે, સોહમ વા શ્રાવયિષ્યામિ यथा धीतम यथा मति यथा अधीतम. जैसा कुछ हमने सुना, जैसा कुछ हमने पढ़ा, वैसा ही कुछ वह भी अपनी मति के अनुसार हम आपको बताएंगे. આમ જ્યારે કહ્યું, પણ ઋષિઓ છે ને જે સાંભળવા વાળા, એ બધા બધા પાકા છે. એ વક્તાને છોડી ના દે, વક્તાને છોડે નહીં. એ તો એમ કે કથામ ભાગવતીમ પુણ્યામ યદાહ ભગવાન શુકાહ. શુકદેવજીએ જે કહ્યું છે બધે બધું અમને કહેજો. હા, અમને થોડું કે જવા દો જવા દો, આવું બધું નહીં, ટાઈમ નથી ને એ બધી વાત નહીં કરતા. મને પૂરેપૂરું અમને કહેજો. શ્રોતા કેવા જોઈએ? આ બંને વસ્તુ જરૂરી છે. વક્તાની અંદર આ દૈન્ય હોવું જોઈએ કે ભાઈ મને કંઈ આવડતું નથી, હું મતિ પ્રમાણે જેમ ભગવત પ્રેરણા થશે એમ કહીશ. અને શ્રોતા એટલા તૈયાર હોવા જોઈએ, છોડવા માટે રેડી નહીં. નહીં નહીં, અમને બધું કહો. યદાહ ભગવાન શુકાહ. શુકદેવજીએ જે કહ્યું તે બધું જ અમારે બધું જ સાંભળવું છે, બધું જ સમજવું છે. એના માટે હંમેશા શ્રોતા તત્પર હોય. સ્કંદ પુરાણના મહાત્મ્યની અંદર કહેલું છે, વક્તાની અભિમુખ ઊભો રહીને શ્રોતા કથા સાંભળે. બોલો, 3 કલાક 4 કલાક કથા ચાલે અને ઉભા ઉભા કોઈ માણસ સાંભળે ખરા? આમ હાથ જોડીને ઊભું રહેવાનું.
એનો મતલબ એવો છે કે તમે ઊભા રહીને એટલે સાવધાન રહીને, એવું નહીં પાણીમાં બેસી ગયા, બેસવાનું ખરું પણ પાણીમાં નહીં બેસી જવાનું, સાવધાન રહેવાનું, એકે પ્રશ્ન છૂટે નહીં એ રીતે. કોઈ પોઈન્ટ મારાથી રહી જાય ને તો પાછું બીજા દિવસે યાદ કરાવી દેવાનું મને કે આપણે આ વાત કરવાની રહી ગઈ છે એમ. એવા સાવધાન શ્રોતાઓ રહેવાનું. તો ત્યારે ઋષિએ એમ કહ્યું કે યદાહ ભગવાન શુકઃ કથામ ભાગવતીમ, એ અમને કહો કયા યુગની અંદર. આવો ને થોડુંક ગાલે, થોડા આપો આપો, રાગ આપો, કોઈ પણ આપો ને. કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વાકેન હેતુના કુતઃ સંશોધિતા કૃષ્ણ કૃતવાન સંહિતાં મુને. શ્રી કૃષ્ણ શરણં મમ જય, શ્રી કૃષ્ણ શરણં મમ. કુતઃ સંશોધિતા કૃષ્ણ કૃતવાન સંહિતાં મુને. શ્રી કૃષ્ણ શરણો મમ જય, શ્રી કૃષ્ણ શરણો. કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વા કેન હેતુના. શ્રીમદ ભાગવતની કથા કયા યુગમાં, કયા સ્થાન ઉપર, કયા કારણથી, શા માટે પ્રકટ થઈ, આ બધું જ અમારે. અને કોણે એમને પ્રેરણા આપી? કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસજીને. અને કોની પ્રેરણાથી આખું શ્રીમદ ભાગવત રચાયું એ પણ અમને કહો. આમ જ્યારે કહ્યું ત્યારે આખી વાત કરી કે આ તો શુકદેવજી મહારાજ જન્મ થતાની સાથે જ 16 વર્ષના હતા, ઘર બાર છોડીને ચાલ્યા ગયા. ત્યારે પુત્રમાં આસક્તિ દરેકે દરેક પિતાને હોય, મોટા ભાગે. એમાં પણ આવો દીકરો હોય, બ્રાહ્મણને ત્યાં દીકરો જન્મે, એને એમ થાય કે આ દીકરાના બધા સંસ્કાર કરીશું, ઉપનયન વગેરે સંસ્કાર કરીશું, આમ કરીશું, તેમ કરીશું, એમ હોય. વેદવ્યાસજીને પણ એમ હોય ને. અનુપેતમ છે અને અપેત કૃત્યમ. શુકદેવજી મહારાજ કેવા? એમના કોઈ સંસ્કાર થયા નથી. અનુપેતમ, અને બધા જ કૃત્યને એક બાજુ ઠુકરાવીને ચાલતા થઈ ગયા. અરે ભાઈ, જન્મે તો તરત જાતકર્મ સંસ્કાર તો થાય કે નહીં? નાલચ છેદન થાય ત્યારે જાતકર્મ સંસ્કાર થાય. उसके लिए भी खड़े नहीं रहे, भागे. નાલ પોતાની મેળે તોડી નાખી, નાળ હતી ખભે નાખી, આમ ખેસ નાખતા હોય એમ ખભે નાખી, અને સુખદેવજી મહારાજ ચાલતા થઈ ગયા. અને એની પાછળ પાછળ શ્રી વેદવ્યાસજી પુત્ર પુત્ર એમ કહેતા કહેતા દોડે. वो तो कोई बात नहीं, होता है. પણ એમાં એક વિચિત્ર ઘટના એવી ઘટી. વેદવ્યાસજી પાછળ પાછળ દોડી રહ્યા હતા, સુખદેવજી 16 વર્ષના આગળ આગળ જઈ રહ્યા છે. માર્ગમાં એક સરોવર આવ્યું, અને સરોવરની અંદર કેટલીક અપ્સરાઓ, કેટલીક સ્ત્રીઓ સ્નાન કરતી હતી. અને તે સમયે જ્યારે શુકદેવજી જ્યારે ત્યાં થઈને પસાર થયા તો અપ્સરાઓ સ્નાન કરતી રહી. પણ વેદવ્યાસજી જ્યારે ત્યાં થઈને પસાર થયા તો અપ્સરાઓ પોતાના વસ્ત્ર હતા એ સરખામ ઢાંકી દીધા, અને
શરમથી મસ્તક ઝૂકી ગયું. વેદ વ્યાસજી એમને પૂછે, બેટા, હું તો તમારા પિતાની ઉંમરનો છું. તમે મને જોઈને આ વસ્ત્ર પહેરી લીધા, કાંઈ વાંધો નહીં, પણ મને એ આશ્ચર્ય નહીં સમજાયું કે મારો 16 વર્ષનો યુવાન દીકરો તમારી આગળ થઈને નીકળ્યો ને એ વખતે તમને શરમ ના આવી? અને મને જોઈને તમે શરમાઈ ગયા. આત્મજમ અનુયાંતમ આપી અનાગનમ. અને પછી આગળ એમ કહે કે તમને કેમ શરમ આવી? ત્યારે જગદહુ, આ સ્ત્રીઓ શું બોલી કે સ્ત્રી અને પુરુષના ભેદ વેદવ્યાસ મહારાજ આપને છે. આપના દીકરાને તો સ્ત્રી શું ને પુરુષ શું એ ખબર જ નથી. એક સાધારણ વાત કરું, આપણા લૌકિક જગતની વાત કરું કે બાળક જન્મેલું હોય, કદાચ 2, 3, 4 મહિનાનું પણ હોય, પણ એને જોઈને માતાને કોઈ શરમ કે એ બધું કઈ એમ આવે? એને ખ્યાલ છે કે હજુ આ બાળકને સ્ત્રી અને પુરુષ શું એની ખબર જ નથી. તો એની આગળ વસ્ત્ર પણ પરિવર્તન કરી લે તો માતાને એ ક્ષોભ નથી થતો. તો આ જ વાત અહીંયા કરે. આ સ્ત્રીઓ એમ કહે કે તમારા મનની અંદર આ સ્ત્રી ને આ પુરુષ ને આ ને આ તે ને આ જવાન ને આ ગરડા ને આ બાળક, આ મોટા, એવું બધું તમારા મનની અંદર છે, તમારા દીકરાની અંદર. એટલા માટે એને પરમહંસ કહ્યો છે. પરમહંસની ઘણી બધી વ્યાખ્યાઓ છે, પરંતુ એમાંની શ્રેષ્ઠ વ્યાખ્યા હોય તો આ મને ગમતી વ્યાખ્યા કે એ પરમહંસ વ્યક્તિ એ હોય, એને કહેવાય કે જેને આ સ્ત્રીને આ પુરુષ એવી ખબર જ ના હોય. જેમ પુરુષને પુરુષ જોઈને વિકાર ન આવે, સ્ત્રીને સ્ત્રી જોઈને વિકાર ન આવે, એમ પરમહંસને સ્ત્રી જુએ કે પુરુષ જોઈએ કોઈ પ્રકારનો એને વિકાર ન આવે. શુકદેવજી ખરેખર પરમહંસ છે. એની પરીક્ષા કરવા માટે એકવાર જનક મહારાજે નહીં, એમના પત્નીએ એમને કહ્યું, જનક મહારાજે કહ્યું પરમહંસ છે. શુકદેવજી જ્યારે એમને ત્યાં પધાર્યા છે ત્યારે જનક મહારાજ એમને બોલાવે અને એમ કે આવો આવો બેસો મારી બાજુમાં બેસો. હવે એ સમય બન્યું એવું કે જનક મહારાજ અને એમના મહારાણી આ બંને બાજુ બેઠા હતા. બેની વચમાં જગ્યા કરી દીધી. શુકદેવજી મહારાજ ત્યાં વચમાં જઈને બેસી ગયા. એમને ખબર જ નથી કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. એવા પરમહંસ હોય એને જ શ્રીમદ ભાગવત મળે છે. આત્મવાન છે, આત્મવતામ વરિષ્ઠ છે, શ્રેષ્ઠ છે. આ શુકદેવજીને આ શ્રીમદ ભાગવતનું જ્ઞાન, આ શ્રીમદ ભાગવત એ સમજાવ્યું. ત્યારે કહે કે એ કેવી રીતે? અચ્છા, પરીક્ષિત મહારાજ આ બધું છોડીને ગંગાના કિનારે શા માટે ગયા એ પણ અમને કહો. અને જે એક ગોદોહન માત્ર ઉભા રહે કોઈના ઘરે પણ, શુકદેવજી મહારાજનો એક નિયમ છે મધુકરીનો, ભિક્ષાનો. તે ભિક્ષા લેવા માટે જાય તો 5 ઘર આગળ ભિક્ષા કરવા માટે ઉભા રહે. ત્યારે વધુમાં વધુ 6 થી 8 મિનિટ. ગોદોહનનો કાળ કેટલો છે? ગાય દોવાય એટલી મિનિટ. ગાય દોવાય કેટલી મિનિટમાં? કોઈ ગોવાળીઓ હોય એને પૂછવાનું કેટલી મિનિટ ગાય દોવા દે? 6 થી 8 મિનિટ, વધારે નહીં. હા. અને પછી દૂધ આપવાનું બંધ કરી દે. પાછો ગોવાળીઓ પેલા વાછરડાને લઈ આવે, ફરી પાછું એને પેલું વાછરડો પેટું મારે, એમ લાગે કે એ સ્તનપાન કરવા. પછી પાછું ગાય શ્રાવ કરે, વાછરડાને આગો કરે, પાછું દોઈ લે. ત્યારે ફરી પાછી 6-8 મિનિટ દોવા મળે. આ ગોદોહન કાળ છે. એટલો સમય શુકદેવજી મહારાજ કોઈના ઘર આગળ જઈને ઉભા રહે. એમના કે ભિક્ષામ દેહી,
ઉભા રહે. એટલામાં જો કોઈ ઘરનો વ્યક્તિ આવી અને ભિક્ષા આપે તો આપે, એ તો કોઈ વાત નહીં. આ ગોદોહન માત્ર સમય એ ઉભા રહે અને 5 ઘરમાંથી કદાચ ના પણ મળે તો કઈ નહીં. તે પ્રકારે જે ભિક્ષાટન કરે છે સગોદોહન માત્રમ ગૃહેશ ગૃહમેધિનામ અવેક્ષતે મહાભાગ સ્થિરથી કુર્વં તદાશ્રમમ. એ સુખદેવજી મહારાજ 6 કે 8 મિનિટ એવરેજ ગણો તો 7 મિનિટ ઊભા રહેવા વાળા સુખદેવજી મહારાજ, એનાથી વધારે ક્યાંય ઊભા ન રહે. એ 7 દિવસ સુધી એક જ જગ્યાએ બિરાજ્યા અને એમણે શ્રીમદ ભાગવતજીની કથા કરી. કથમ, કેવી રીતે, શું કારણ? સુખદેવજી મહારાજના જે ઉત્તમ અધિકારીના લક્ષણો છે ને, એની અંદર તીવ્ર વૈરાગ્ય બતાવ્યો છે. એવું નથી કે ભાઈ 7 દિવસ કથા કરીને કઈ બહુ મોટી દક્ષિણા મળશે એટલા માટે સુખદેવજી બેઠા છે. મોટો રાજા છે કેમ યજમાન તો નહીં, આવું પણ કોઈ કારણ નથી. શા માટે? કથમ વા પાંડવેયસ્ય રાજર્ષિર મુનિના સ સંવાદ સમભુત્તાત યત્રૈષા સાત્વતી શ્રુતિ. સાત્વત સંહિતા ગઈકાલે આપશ્રી આજ્ઞા કરતા હતા. સાત્વત સંહિતા, સાત્વત સંહિતાનો એક અર્થ એવો પણ છે જેની અંદર સત્વ છે. એવા ભગવદીય વૈષ્ણવોની જ આ સંહિતા છે. પ્રભુ તો સાત્વત પુંગવ છે જ, પરંતુ આ સત્વાનામ ઇદમ સાત્વતમ એમની માટેની આ સંહિતા છે. તો જેની અંદર સત્વ પ્રધાન છે. જો ઉપાસ્યના ગુણો ઉપાસકમાં આવે, તમે સતત સત્વ પ્રધાન શ્રીહરિની સેવા કરતા રહેશો અથવા તો આપણી સેવા કરતા રહીશું તો આપણી અંદર એ સાત્વિકતા આવશે, રજો ગુણ નષ્ટ થશે. તમો ગુણ તો વૈષ્ણવોમાં તરત જ નષ્ટ થઈ જાય, કારણ કે સેવા કરવા માટે એક્ટિવ રહેવું પડે. તે પ્રકારની એક્ટિવનેસ રજોગુણથી આવે એટલે તમો ગુણ તો નષ્ટ થઈ જ જાય. આળસ આવે જ નહીં, પ્રમાદ હોય જ નહીં વૈષ્ણવોની અંદર. રજોગુણ પણ એનાથી આગળ સત્વગુણ આવે, અને આ સત્વ જેની અંદર છે તેવા સાત્વત, અને સાત્વત ત્યારબાદ એ નિર્ગુણમાં પ્રવેશ કરે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર પણ આ જ ક્રમ આવશે. પહેલા તામસ પ્રકરણ, તામસમાંથી રાજસમાં પ્રવૃત્તિ, રાજસમાંથી સાત્વિકતા, અને સાત્વિકતામાંથી નિર્ગુણ તરફ જવાનું. આ વાત, આ એક પ્રોસિજર છે, વાત નહીં, આ એક પ્રોસિજર છે. તો આ યત્રૈષા સાત્વતી શ્રુતિ, આ સાત્વત સંહિતા, બીજા શબ્દોમાં કહો તો આ બ્રહ્મ, આ વેદ એ ત્યાં ગવાયો પરીક્ષિત મહારાજની આગળ. જ્યાં સ્ત્રી શૂદ્ર દ્વિજબંધુ નામ ત્રયના શ્રુતિ ગોચરા, ત્રય જ્યાં શ્રુતિ ગોચર નથી એમની માટે વેદવ્યાસજી આની રચના કરી. બોલે શા માટે રચના કરી, કોણે કરી? કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને એવા કેન હેતુના બધા પ્રશ્નો જ્યારે પૂરા થયા ત્યારે ફરી પાછી વાત કરી કે દ્વાપરનો 3જો રાઉન્ડ, યુગનો 3જો રાઉન્ડ ચાલતો હતો. એટલે પહેલા સતયુગ હોય, પછી ત્રેતા, દ્વાપર, અને પછી સુઈ ગયા. અચ્છા, અને કળિયુગ જાય પછી પાછો સતયુગ, પછી ત્રેતા, પછી દ્વાપર, પાછો કળિયુગ. આ રીતે રાઉન્ડ બધા ચાલે રાખે, સાયકલ ચાલે રાખે. એમાંનો જે 3જો રાઉન્ડ ચાલતો હતો, તૃતીય યુગ પર્યાય, આ 3જો રાઉન્ડ જ્યારે ચાલતો હતો, 3જો દ્વાપર આવ્યો ત્યારે દરેક દ્વાપરની અંદર પ્રભુ જન્મ લે છે. દરેક દ્વાપરની અંદર વ્યાસજી આવે છે. એટલે કેટલા દ્વાપર થયા? એટલે ગઈકાલે આપશે આજ્ઞા કરીને કે 1000 થઈ ગયા વ્યાસજી. એમ કેટલા, જેટલા યુગો થયા, જેટલા દ્વાપર થયા, એટલી વાર વ્યાસજી આવ્યા છે.
28 ચોકડી થઈ તો દરેકની અંદર 28 વ્યાસ આવ્યા છે. એમ 1000 વાર ચોકડી થઈ તો 1000 વાર 1000 રાઉન્ડ થયા હોય તો 1000 વાર વ્યાસજી આવ્યા. પરંતુ જ્યારે 28 ચોકડી વાળું જે રાઉન્ડ એક ચાલુ થાય એમાં જ્યારે ત્રીજો દ્વાપર આવે ત્યારે ભગવાનની અંશ કલા જ્ઞાન કલાના અવતાર શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસજી પ્રગટ થાય છે. દર વખતે આ વ્યાસજી નથી આવતા. હા, બીજા બધા વ્યાસજી બધા ઘણા બધા નામ છે. 28 ના નામ આપેલા છે દેવી ભાગવતમાં અને બીજી બધી ઘણી બધી જગ્યાએ. પરંતુ ત્રીજા રાઉન્ડની અંદર કૃષ્ણ દ્વૈપાયન પ્રભુની જ્ઞાન કલાના અવતાર વેદ વ્યાસજી પ્રગટ થાય છે. આ વેદ વ્યાસજી પ્રગટ થયા અને એમણે આમ તો ઘણું બધું લખ્યું, મહાભારત પણ લખ્યું. ગઈકાલે બહુ સુંદર વચનામૃત આપણને સૌને પ્રાપ્ત થઈ જ ચૂક્યા છે, જેનાથી સંતોષ નથી થયો. વેદ એક જ ઝાટકામાં વાત કરી નાખીએ તો અડધી શું કહેવાય, અડધી પ્રજા, અડધા લોકો, એટલે દાખલા તરીકે સ્ત્રીઓને અધિકાર નહીં એમ કહ્યું એટલે 50%. અત્યારે પેલા લોકો નથી ચાલતું વોટનું, એ લોકોના વોટ માટે, બહેનોના માતાઓના વોટ માટે બધા કેટલું કરે એમ. તો સ્ત્રીઓને અધિકાર નહીં. અન્ય પણ જેના ઉલ્લેખ કર્યા તે સ્ત્રી શૂદ્ર દ્વિજબંધુ નામ ત્રયી ન શ્રુતિ ગોચ, એને સાંભળવાય ન મળે વેદનો મંત્ર, તો પછી ઉદ્ધાર કેવી રીતે થાય? આ સર્વોદ્ધારક શ્રીમદ ભાગવત છે. અને આચાર્ય ચરણ વલ્લભ સ્વયં સ્ત્રી શુદ્રાદ યુદ્ધૃતિ ક્ષમા છે અને આપશે તે લોકોના ઉદ્ધાર કર્યા જ છે. તો 50% જે બાકી રહી જતા હતા એ અને પ્લસ બીજા 50%ની અંદરથી પણ 6.5% કે 12% જે થતા હોય એ પણ બાકી રહી જતા હતા. તે બધાનો ઉદ્ધાર કઈ રીતે થાય એ પણ મનમાં ચિંતા હતી. પણ નારદજી એક એવા ડોક્ટર છે એ વગર કઈ બધું જ સમજી જાય. નારદજીએ આવી અને કહ્યું કે આપે બધું જ કર્યું, પણ ભગવદ ભક્તિ વધે એવું કંઈ કર્યું? યથા ધર્માદયશ્ચાર્થાઃ મુનિવર્યાન કીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમા યનુવર્ણિતા. ભગવદ મહિમા, અરે ભાઈ તમે ધર્મ અર્થ કામ મોક્ષ બધાની વાતો કરી મહાભારતની અંદર, પરંતુ ભગવદ મહિમા વર્ણવ્યો. આપ શ્રી ગઈકાલે આજ્ઞા કરતા હતા, કેવી સુંદર આપણે વાતો સાંભળી વચનામૃતની અંદર કે દરેક જગ્યાએ ક્યાંક થોડુંક ભગવત ચરિત્ર છે. સંપૂર્ણ રીતે ભગવત ચરિત્ર એ શ્રીમદ ભાગવતમાં જ પ્રાપ્ત થશે. ઘણા વર્ષ પહેલાની વાત છે, મને કોઈએ પૂછેલું કે આ ભાગવતજીની અંદર ભગવાન કૃષ્ણની કથા ક્યાં આવે છે? આપ સૌને ખબર છે કે નહીં? કયા સ્કંદમાં આવે? મને નથી બરોબર સંભળાતું. હે, અને 11મા સ્કંદમાં એની કથા નથી, ભાગવતમાં ઠાકોરજીની કથા નથી. અચ્છા, અને 12મામાં, અને 3, 4, 5, 6, 7, 8, 9માં, પહેલા અને બીજામાં, બધામાં છે ને. હું ભૂલી નથી જતો ને, પણ મારો એટલો તો અધિકાર છે. કોઈ કે કયું અધિકાર, વાત બરોબર છે, પણ એમાં ભગવત ચર્ચા નથી. જન્માદ્યસ્ય જે શ્લોક હમણાં આપણે કહ્યો એમાં ભગવાન કૃષ્ણની વાત નથી. આ અભિજ્ઞ કહ્યું, અર્થેશુ અભિજ્ઞ, આપણને જે જોઈએ એ બધું એ જાણે છે. એ કોણ જાણે છે? કોની વાત છે? તે કૃષ્ણ ચરિત્ર ના કહેવાય? કયો શ્લોક એવો છે કે જેમાં કૃષ્ણ કથા નથી કે કૃષ્ણ ચરિત્ર નથી?
કયો અધ્યાય કે કયું પ્રકરણ કે કયો સ્કંદ એવો છે કે જેમાં કૃષ્ણ કથા નથી? અરે પરમાત્મા પ્રભુ જ્યારે આ બધું સર્જન કરે છે તો એ સર્જન કોણ કરે છે? તો તમે એમ કહેશો કે નહીં નહીં, એ તો જ્યારે જન્મ લઈને આવે ને નંદ ઘેરા નંદ ભયો થાય ત્યારથી કૃષ્ણ કથા શરૂ થઈ. સમજ માં આ રહી બાત? જો એટલી જ આપણે કૃષ્ણ કથા માનીએ કે પ્રભુ પધાર્યા અને નંદ મહોત્સવ થયો અને ત્યારથી લઈને જે કંઈ ભૂતલ ઉપર લીલાઓ કરી અને ત્યારબાદ પ્રભુએ આસુર વ્યામોહ લીલા કરી, અર્થાત પ્રભુ સ્વધામ પધાર્યા ત્યાં સુધીની કથા એ ભગવાન કૃષ્ણની કથા છે. જો આપણે એવું કહીએ તો સૌ ફરી પાછું એની જ વાત થઈ ગઈ. એ તો આંશિક કથા થઈ ગઈ, થોડીક એવી કથા થઈ. તો પછી આ શ્રીમદ ભાગવત એ આખી કથા કરતું નથી એમ જ કહેવાય. તો આખી કથા શું છે? જે અણુ અણુની અંદર વ્યાપ્ત છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. જેણે આ સર્વ કાંઈ સર્જ્યું છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. 12મા સ્કંધની અંદર માર્કંડેય ઋષિના ચરિત્રની અંદર આપણે જોઈશું કે અંતે જેમને માયાના દર્શન થયા એમાં વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ આવા ભગવાન કૃષ્ણના દર્શન થયા છે. તો જ્યારે કોઈ નથી હોતું ત્યારે પણ એ છે અને જ્યારે કાંઈ નથી હોતું ત્યારે પણ એ છે. તો એ પ્રભુની લીલા દરેકે દરેક સ્કંદમાં છે. સુબોધનીજીની આવતીકાલે જ્યારે થોડીક વાતો કરીશું, મહાપ્રભુજી એમાં આજ્ઞા કરે છે. મહાપ્રભુજીના એવા વચનામૃત છે એની અંદર કે તમે કદાચ એમાં કોઈ જગ્યાએ રાજાઓની કથાઓ પણ સાંભળશો. યુવનાશ્વ નામનો રાજા થયો, દ્રઢાશ્વ, ભદ્રાશ્વ આવા બધા એમના સંતાનો થયા. ધુંધુમાર આવ્યો, એને આટલું બધું બાળી નાખ્યું, મારી નાખ્યું, એવું બધું આવશે. કઈ ને કઈ બધી રાજાઓની કથાઓ આવશે. તો ત્યાં રાજાઓની કથા નથી, ત્યાં પણ કૃષ્ણ કથા જ છે. ઇવન જે અવતારો થયા છે, આપશ્રી ગઈકાલે આજ્ઞા કરી છે વચનામૃતમાં, પણ હું ફરી પાછું રિપીટ કરીને હું મારું પાકું કરું છું કે જે અવતારો છે ત્યાં પણ કૃષ્ણ અવતારનો ઉલ્લેખ છે. અચ્છા, આપણે તમે જે જાણો છો એની વાત કરીએ. દશમ સ્કંદની વાત કરીએ. દશમ સ્કંધમાં પ્રભુ શ્રી કૃષ્ણ લીલાઓ છે, બરોબર? પ્રકટ રૂપે છે ને? હા. તો પ્રભુનું નામકરણ ગર્ગાચાર્યજી પધાર્યા ત્યારે થયું, બરોબર? પણ એના પહેલા જ જ્યારે ભગવત આવિર્ભાવ થયો, કંસની કેદની અંદર છે વસુદેવજી, અને ત્યારે એમ કહ્યું કૃષ્ણાવતારોત્સવ સંભ્રમ સ્પૃશન એમ છે. કૃષ્ણાવતારોત્સવ, કૃષ્ણાવતારોત્સવ, કૃષ્ણ અવતારનો ઉત્સવ થયો છે એમ. તો હજુ તો નામકરણ થયું નથી, એ પહેલાની વાત. સ્તંભ ફાડીને ભગવાન નરસિંહ પ્રકટ થયા ત્યાં એમ આવ્યું કે આ કૃષ્ણ એ જ નરસિંહ થઈને પધાર્યા છે. તો ત્યાં કૃષ્ણ એટલે માત્ર પીળા પિતાંબર વાળા એવો અર્થ નથી, પણ કૃષિભૂ વાચક શબ્દ, જે અણુ અણુની અંદર વિદ્યમાન છે એ પરબ્રહ્મ છે. એ જ આપણા સૌની માટે પીત વસન ધારી, એટલે પીળા પિતાંબર વગેરે ધારણ કરીને પ્રભુ પધાર્યા છે. એટલે કૃષ્ણની કથા તો સર્વત્ર છે. માત્ર અને માત્ર પ્રભુ કૃષ્ણની લીલાઓ, પ્રત્યક્ષ લીલાઓનું વર્ણન કર્યું હોત તો એને પણ આંશિક વર્ણન કહેવાત. પૂર્ણપણે તો એ છે કે પ્રભુ જ આ સર્વ કંઈ કરે છે. એ જ રીતે વામન ચરિત્રની અંદર પણ કૃષ્ણ શબ્દ કહેલો છે. તો કૃષ્ણ જ ઇવન જ્યારે ગજેન્દ્રનો ઉદ્ધાર થયો ત્યારે ત્યાં પણ એવો શબ્દ બતાવે કે ત્યાં ભગવાન કૃષ્ણ આવ્યા છે. શ્રી હરિ ભગવાન પધાર્યા, ત્યાં શ્રી હરિ સ્વરૂપે પધાર્યા, પણ કૃષ્ણ પધાર્યા છે. આમ
એમાં પણ બતાવ્યું. એટલે દરેકે દરેક જગ્યાએ એવું નહીં કે ખાલી દશમ સ્કંદમાં છે. એટલે નારદજીએ એમ કહ્યું કે આપે પ્રભુ શ્રી કૃષ્ણની કથાઓ ગાઈ, ન તથા વાસુદેવસ્ય મહિમા યનુવર્ણિતા. બાકી બધા બધું લખ્યું છે, આ નથી લખ્યું. અને ત્યારે થોડાક અભિમાનના લીધે વેદવ્યાસજીને બધું સમજાયું નહીં. નારદજીએ પછી બહુ સ્પષ્ટતા કરી નહીં. એણે કહ્યું તમે સમાધિમાં બેસો, તમને જે સમજાય એટલું લખો, એટલું કરો. સમાધિના અનુસ્મર તદ્વિચેષ્ટિતમ. અને સમાધિમાં બેઠા અને ત્યારે અપશ્યત પુરુષમ પૂર્ણમ, પૂર્ણ પુરુષ પરમાત્માના દર્શન થયા. માયામ ચ દપાશ્રયામ, માયાના પણ દર્શન. પણ માયા કઈ છે એની ઘણી બધી વાતો છે, ઘણી કથાઓ છે. અને એ જે જોયું એ લખ્યું એ શ્રીમદ ભાગવતજી એમણે શ્રી સુખદેવજી મહારાજને કહ્યું છે. અને એ જ કથા સુખદેવજીએ પરીક્ષિત મહારાજને કહી. આ પરીક્ષિત મહારાજ કેવા, એના પિતા દાદા પરદાદા, એની માતા દાદી પરદાદી એ પણ કેવા ભગવદીય અને સમર્પિત હતા. એની વાત કાલે બપોરે 3 વાગે આપણે મળીએ ત્યારે એની થોડી ચર્ચા કરીશું. ત્યાં સુધી વિરામ લઈએ, વિશ્રામ લઈએ અને આપણે આપશ્રીને વચનામૃત કરવા માટે વિનંતી કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોપાલા, નંદલાલા, નંદલાલા, શ્રી બાલકૃષ્ણ લાલ.